हे पवित्र पवित्र अति पवित्र सेनुना देव, आदरमान महिमान योग्य आकाश અને પૃથ્વીમાં તારા જેવો દેવ કોણ છે? મહાન પ્રભુ, અમે તારી સ્તુતિ કરીએ છીએ. હે સૃષ્ટિના કર્તા, અમારા આત્માના પિતા, અમે જીવન આપનારો અમારો પ્રભુ, અમારો દેવ, આ સમય અમે તમારો આભાર માનીએ છીએ. અમારા પગ પર ઉભા રહીને અમે તારી સ્તુતિ કરીએ છીએ અને કહીએ છીએ કે બાપ, સ્તુતિમાન મહિમાન યોગ્ય દેવ તમે એકલા જ છો. અમારી સર્વ સ્તુતિના શબ્દ, નાદ, સંગીતનો નાદ તમારી આગળ માન્ય થાવ અને અમારામાં તમે પોતે મહિમાવાન થાવ. પ્રભુ ઈસુના નામમાં આમેન. Praise the Lord. Hallelujah. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી અતિ પરાક્રમી નામમાં, પ્રભુના ઘરમાં, પરમેશ્વરની ઉપસ્થિતિમાં, હોલી સેન્ચ્યુરીમાં આપ સગડાનું સ્વાગત છે. Praise the Lord. અને આપણો પ્રભુ જે ગઈકાલે, આજે અને સદાકાળ એવો જ છે, જે કદી પણ નથી બદલાતો, એ મહાન પ્રભુની કૃપા, આ શાંતિ હંમેશા સર્વની ઉપર હમણાંથી સર્વકાળ સુધી હોજો. આમેન આમેન. પ્રભુના નામે ખૂબ ધન્યવાદો કે પરમેશ્વરે ગયો આખો મહિનો આપણને સંભાળ્યા, આપણું રક્ષણ કર્યું. તેણે આપણા જીવનના સર્વવાના પૂરા પાડ્યા. જો કે આપણામાંથી કોઈ એક બાળકો કે ઘણાઓનું શૈતાને પરીક્ષણ કરવાને પણ ચાખ્યું. કોઈ સંકટ, કોઈ તકલીફ, કોઈ એવો બોજ, કોઈ એવી સમસ્યા આપણા જીવનમાં, આપના જીવનમાં આવી હશે ખરી. પણ પ્રભુની સ્તુતિ થાવ, જેણે આપણને કહ્યું છે કે જો જગતના અંત સુધી હું તમારી સાથે છું, હું તમને કદી મૂકી દઈશ નહીં અને હું તમને કદી પણ કાઢી મૂકીશ નહીં. અને જે પ્રભુ આપણને ખૂબ જ હિંમતથી આપણને કહે છે કે મારામાં તમને શાંતિ મળે, માટે મેં વચનો તમને કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, આ જગતને મેં જીત્યું છે. અને માટે આપણા જીવનની અંદર એક બાબત બહુ જ અદ્ભુત છે, જેમ રોમિયોના પત્રમાં 8મા અધ્યાયની હાલેલુયા 27-28મી કલમ બહુ જ સ્પષ્ટ કહે છે, હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાથે વારસાના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવાને સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. કેમ કે હું એમ માનું છું કે જે મહિમા આપણને પ્રગટ થનાર છે, તેની સાથે આ વખતના દુઃખો સરખાવવા જોગ નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે મહિમા આપણને પ્રગટ થનાર છે, તેની સાથે આ સમયના દુઃખો આપણે સરખાવી શકતા નથી. અને હું તેથી પ્રભુનો આભાર માનું છું. અને ગયા સન્ડે આપણે એક વચન એ પ્રમાણે પણ જોયું હતું, જે ફિલિપીઓને પત્ર લખતા પાઉલ બહુ સ્પષ્ટ ફિલિપીઓની મંડળીને કહે છે. અને જે વિશ્વાસીઓને પત્ર લખતા બહુ જ સ્પષ્ટ કહે છે, ફિલિપી 1 અને તેની 29-30. બાઇબલ કહે છે કે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો માત્ર એટલું જ નહીં, પણ તેની ખાતર દુઃખ પણ સહેવું
એ માટે ખ્રિસ્તને વાસ્તે આ કૃપાદાન તમને આપેલું છે. જેવું યુદ્ધ તમે મારામાં જોયું છે અને હાલ મારામાં થાય છે, એ હમણાં સાંભળો છો, તેવું જ તમારામાં પણ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ચર્ચ, પ્રભુની બહુ સ્તુતિ કરીએ. આજે સંસારમાં કેટલા બધા બાળકોના જીવનની અંદર અનેક પ્રકારના સંકટ, અનેક પ્રકારના દુઃખો, અનેક પ્રકારની બીમારી, અનેક પ્રકારની સમસ્યા છે, પણ તેઓ પ્રભુને ઓળખતા નથી. અને જેઓ પ્રભુને ઓળખતા નથી, જેનામાં ખ્રિસ્ત ઈસુમાં આશા નથી, તેવા લોકો આ પૃથ્વી પર આપઘાત કરે છે, હત્યા કરે છે, તેઓના નેચર બદલાઈ જાય છે, તેઓ ડિપ્રેશનમાં આવે છે અને તેઓની શાંતિ ચાલી જાય છે. પણ એવા જ દુઃખો ખ્રિસ્તની મંડળી કે દેવના બાળકો પર આવે છે, તો બાઇબલ એમ કહે છે કે દુઃખ મારા લીધે, મારા નામ પર વિશ્વાસ કરતા તમારી આત્મિક યાત્રામાં એ સંકટ છે, તો એ તમે કૃપાદાન છે કે સંકટ પર તમે હારી જતા નથી, પણ એ સંકટમાં જય પામવાને એક આત્મિક યુદ્ધ, સ્પિરિચ્યુઅલ વોરફેરમાં તમે જોડાયેલા છો. અને પાઉલ કહે છે, મારામાં યુદ્ધ જોવો છો તેવું તમારામાં પણ છે. કેમ કે જેટલા પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, તે સગળાને અનંત જીવન છે. પ્રભુ પર વિશ્વાસ કરે છે, સર્વ પર સંકટો અને દુઃખોનો હુમલો થાય છે, પણ ખડક પર બાંધેલું ઘર અને રેતી પર બાંધેલા ઘરનો ડિફરન્સ પ્રભુએ આપણને બતાવ્યું છે. રેતી પર બાંધેલા ઘર એટલે એવું ઘર જે પ્રભુના વચન સાંભળે છે, જે પ્રભુના વચન વાંચે છે પણ પાળતા નથી, એ રેતી પર બાંધેલું ઘર છે. બીજું ઘર છે જે ખડક પર બાંધેલું છે, જે પ્રભુનું વચન સાંભળે છે, વાંચે છે, પાળે છે, તે ખડક પર બાંધેલું ઘર છે. અને બહુ જ સ્પષ્ટમાંથી પ્રભુનું વચન 7મા અધ્યાયમાં કહે છે કે હારેલ આવી, તોફાનના સપાટા લાગ્યા બંને ઘર પર, પણ રેતી પર બાંધેલું ઘર એ નષ્ટ થયું, અને ખડક પર બાંધેલું ઘર સ્થિર રહ્યું. હમણાં જ પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના બાળકોએ આપણને બહુ સરસ ગીતોમાં લીડ કર્યા. જે યહોવા પર ભરોસો રાખે છે તે સિયોન પહાડના જેવા છે. તો તમે ધન્ય છે, તમે સિયોનના પહાડ પર અથવા પહાડ જેવા, સિયોન પહાડ જેવા લોકો છો. પ્રેઝ ધ લોર્ડ. અને આપણી આજુબાજુ પ્રભુનું ગૌરવ છે. જેમ યરુશલેમની આસપાસ પહાડો આવેલા છે, તેમ તેના પર ભરોસો રાખનારા લોકની આસપાસ યહોવા પોતે છે. માટે ચર્ચ, તમારા માટે હું પ્રભુનો આભાર માનું છું. તમારી ઉત્તમ વિશ્વાસની દોડ, પ્રભુ પરનો તમારો ભરોસો, હર પરિસ્થિતિની અંદર દેવે તમારા પર પ્રેમ કર્યો અને મારા પર પ્રેમ કર્યો, અને પૃથ્વી પરના દિવસોને વ્યર્થતામાં ન ગુજારતા પ્રભુએ આપણને આજ્ઞા આપી છે કે 7મા દિવસે તમે વિશ્રામ પામો. મતલબ મારી હજુરમાં આવો અને વિશ્રામ મેળવો. કેમ? હું તો વિશ્રામવારનો પણ પ્રભુ છું. અને હું તમને કહું છું કે ભારથી લદાયેલા બધા મારી પાસે આવો અને હું તમને વિશ્રામ આપીશ. એટલું ભારથી લદાયેલા એમ નહીં, પણ બાઇબલ એમ કહે છે વૈતૃ કરનારા. વૈતૃ એ અમુક ગુજરાતી બાળકો બહુ સ્પષ્ટ સમજી શકશે કે કેટલો ભયંકર શબ્દ છે, પણ પ્રભુ કહે છે એમાં હું તમારા બોજાને ઓછા કરું છું. અને તેથી ચર્ચ, જેમ આજ તમે પ્રભુ પર વિશ્વાસ કરો છો, આજ તમે પ્રભુમાં છો, તેમ જ્યાં સુધી આપણા પરમેશ્વરનું પ્રગટ થવું ના થાય ત્યાં સુધી તમે એવું દોડો કે તમને ઇનામ મળે.
જ્યારે પ્રભુ તમારી તરફ જુએ ત્યારે ખુશ થાય અને પ્રભુ આપણી પર પ્રસન્ન થાય. જેમ ઈસુએ કીધું કે હું મારા બાપની ઈચ્છા પૂરી કરું છું, તેને જે ગમે છે તે હું કરું છું. અને આપણે પણ તેના જ સંતાનો છીએ, માટે જે તેને ગમે છે તેમ કરવાને જો આપણે યત્ન કરીએ છીએ તો આપણી નિર્બળતામાં એ ચોક્કસ આપણને સહાય કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હું પ્રભુના નામમાં સર્વ માટે પ્રભુની સ્તુતિ કરું છું. તમે દેવની દ્રષ્ટિમાં યશાયા 43 કીધું છે કે તેઓ મારી દ્રષ્ટિમાં બહુમૂલ્ય છે. તું મારી દ્રષ્ટિમાં બહુમૂલ્ય થયો છે, તું મારો છે. પ્રભુ દાવો કરે છે કે આપણે તેના છે. તો એ જ આનંદમાં, એ જ પ્રભુની કૃપામાં એકબીજાને ઉત્તેજન આપતા, એકબીજા માટે પ્રાર્થના કરતા પ્રભુમાં આગળ વધો. આવો અત્યારે આપણે પ્રભુના વચન જોઈશું. યોહાનની લખેલી સુવાર્તા, યોહાનની લખેલી સુવાર્તા અને તેનો 16મો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને હું વાંચું છું તેની 7મી કલમ. હાલેલુયા. યોહાન 16 અને 7. તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે. કેમ કે હું નહીં જાઉં તો સંબોધન તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ. આમેન. મહાન પ્રભુ તમ વચન આજે પ્રભુ તમે તમારી વાલી તારી મંડળી, તારા લોક જેઓને ખરીદ્યા, જેઓના નામ તે જીવનના પુસ્તકમાં લખ્યા, પ્રભુ તમારા બાળકો માટે જે વચન આજે સ્વર્ગીય સિંહાસન પાસેથી અમારી મધ્ય ઉતરી, વચનો અમે સ્વીકાર કરીએ છીએ. મારી પ્રાર્થના છે બાપ, મારા મુખને ખોલો અને મારામાં બોલો, અને જે કંઈ પવિત્ર આત્મા પિતા તમે કહેવા માંગો છો તેને સમજવા માટે અમારું આત્મિક મન, અમારી આત્મિક આંખ, અમારા આત્મિક કાનોને ખોલો અને તમારું વચન રૂપી બીજ અમારા જીવનમાં 100 ગણા ફળ આપે. વચનથી અમે શુદ્ધ થઈએ, વચનથી અમે બળવાન થઈએ. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ અને પ્રભુના નામને ખૂબ ધન્યવાદ આપું છું કે પિતાની અદ્ભુત દયામાં આપણને આ વચન મળ્યું છે. આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર જવાની ઘડી તેની નજદીક આવી ત્યારે તે પોતાના શિષ્યોની સાથે વાત કરે છે. યોહાન 14 થી તે શરૂઆત કરે છે. તમારા મનને વ્યાકુળ ન થવા દો, ગભરાવા ન દો. પ્રેઝ ધ લોર્ડ. ત્યાં તે પોતાના બાળકોની સાથે વાત કરતા કહે છે, તમે વિશ્વાસ રાખો, હું તમારા માટે જગ્યા તૈયાર કરવાને જાઉં છું અને જગ્યા તૈયાર કરીશ. હું આવીશ, જ્યાં હું છું ત્યાં તમને લઈ જઈશ. હું જીવું છું માટે તમે પણ જીવશો. એમ 14મા અધ્યાયથી 15-16 પ્રભુ પોતાના શિષ્યોની સાથે વાત કરી રહ્યો છે અને 17મા અધ્યાયમાં તે પ્રાર્થના કરે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આજે આપણને પ્રભુએ યોહાન 16 અને 7મી કલમથી પ્રભુ વાત કરવા માંગે છે. બાઇબલ કહે છે કે હું તમને સત્ય કહું છું, એને જૂઠું નહીં. હું તમને સત્ય કહું છું કે મારું જવું તમને લાભદાયક છે. કેમ કે પ્રભુ ઈસુએ બહુ સ્પષ્ટ તેના શિષ્યોને કીધું હતું, આખા જગતના પાપને માટે હું મરણ પામીશ, 3 દિવસે હું ઉઠીશ. પ્રેઝ ધ લોર્ડ. અને ઉઠ્યા પછી હું ઉપર જઈશ, જ્યાંથી હું આવ્યો ત્યાં હું જઈશ. પ્રેઝ ધ લોર્ડ. હું આ જગતનો નથી,
પણ આ જગતના લોકોને માટે હું બલિદાન ઉદ્ધાર માટે હું આવ્યો છું. અને તેથી ચર્ચ આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ. ગયા દિવસોની અંદર આપણે પ્રભુના ઉત્તમ વચનોને જોઈ ગયા. હાલેલુયા. એના વધસ્તંભની સાત વાણી, વધસ્તંભ કેમ ઉઠાવ્યો, એનું મરણમાં તેનું પરાક્રમ, મરણમાંથી તે સજીવન થયો, તેના દર્શન, ઘણી બાબતોને આપણે જોઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે તેના શિષ્યને, મારું જવું તમારે માટે લાભદાયક છે. પ્રભુની સ્તુતિ થાઓ. જે કિંમત આપણા પ્રભુએ આપણા માટે ચૂકવવાની હતી એ તેણે ચૂકવી દીધી. જે પાપને સારું બલિદાનની આવશ્યકતા હતી એ બલિદાન પણ તેણે આપ્યું. સૂરજ, ચંદ્ર, ખડકો, વીજળી, વાણી પણ એ સાક્ષી પૂરી કે ઈસુ ખ્રિસ્ત એ ખરેખર જીવતો દેવ છે. જેઓએ તેને વિંધ્યો તેઓએ પણ કહ્યું કે ખરેખર એ જીવતા દેવનો દીકરો છે. અને તેના કીધા પ્રમાણે એ ત્રીજા દિવસે ઉઠ્યો તો પણ પ્રભુની સ્તુતિ થાવ, એનું ઉત્થાન પરાક્રમી હતું. પ્રેઝ ધ લોર્ડ. એ ઉત્થાન પામ્યો અને 40 રાત દિવસ તેણે પોતાના લોકોને તે જીવતો છે તેની સાબિતી આપી. જીવતો એટલે મરણમાંથી ઉત્થાન પામ્યો છે તેની સાબિતી. પ્રેઝ ધ લોર્ડ. હું કબરમાં નથી, હું કબરની બહાર છું. હું મોહ હતો અને જુઓ સદાકાળ જીવતો છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ 40 રાત દિવસ પછી પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય અને 9મી કલમમાં પ્રભુનું વચન કહે છે કે તે શિષ્યો સાથે વાત કરતો હતો અને શિષ્યોના દેખતા તે આકાશમાં ખેંચાયો. વાદળાએ તેને ઢાંકી દીધો અને એવી વાણી, હાલેલુયા, એવા શબ્દ કહેવામાં આવ્યો કે જેને તમે વાદળામાં જતા જોયો છે તે ફરીથી આવશે. અને અત્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ફરીથી આવવાની રાહ જોઈ રહ્યા છીએ. અને આપણા પ્રભુએ આપણને જે કઈ વચનો, આગમનની નિશાનીઓ આપી એને પૂરી થતા પણ આપણે જોઈએ છીએ. હવે પ્રભુ આપણને કહે છે મારું ઉપર જવું લાભદાયક છે ને. કેટલી વખતે કુટુંબનો વડો આ પરદેશ જાય, સારી નોકરી મળે અને કુટુંબના બાળકોને એમ થાય કે અરે રે જાય છે, ક્યારે પાછા આવશે, ફલાણું થશે, ઢીકણું થશે. ત્યારે એમ કે મારું પ્રદેશ જેવું લાભકારક છે, હું પૈસા કમાવીશ, તમારું ભલું થશે, તમારી ફીસ હું ભરીશ, સારું મકાન કરીશું. એક જગ્યાથી બીજી જગ્યાએ એનું જવું આશીર્વાદી છે. ફોર એક્ઝામ્પલ, મારા પિતાજી માટે હું આપને કહું, અમે અમારા મા બાપના 9 સંતાન અને 9 સંતાન મારા પિતાજીએ પુષ્કળ મહેનત કરી, અમે ઉછેર્યા અને સમય આવ્યો મારા પપ્પા પરદેશ જવા તૈયાર થયા. કેટલાએ કે મારા પપ્પાને મના કરી, એટલા બધા છોકરાઓને મૂકીને ક્યાં જાઓ છો? 5 છોકરીઓને મૂકીને ક્યાં જાઓ છો? એક તો વલ્ગર ભાષાની અંદર, ગંદી ભાષામાં મારા સાંભળતા ભૂલી ગયા કે એક તો આને લઈને ભાગશે, એક તો આને લઈને ભાગશે, એક તો આને લઈને ભાગશે. સોલોમન, તારા પૈસાને શું કરવા? હું ત્યાં જ ઊભી હતી, મારું હૃદય એકદમ ખેદી થયું અને મેં એમને કીધું, સાંભળો, અમે અમારા મા બાપને પુષ્કળ પ્રેમ કરીએ છીએ તથા માન આપીએ છીએ, પણ અમે ભય તો દેવનું જ રાખીએ છીએ. અમે ઈશ્વરથી જ બીએ છીએ. શું તમે નથી જાણતા? મા બાપ હોય છે તો પણ ભાગનાર દીકરો ભાગી જાય છે, ભાગનાર છોકરી ભાગી જાય છે, છોકરાઓ વ્યસની પણ બની જાય છે, બધું તમે જાણો છો. અમે એ સંતાનો નથી, અમે તો દેવનું ભય રાખીએ છીએ. અને આ વાત મેં અમદાવાદમાં એક કુટુંબની મધ્યે તે વાત કહી. પ્રભુની બહુ સ્તુતિ થાવ. મારા પપ્પાએ આ શબ્દ સાંભળીને શું વિચાર્યું હશે તે હું નથી જાણતી. અને તેઓ ગયા, તેઓ કમાયા અને આજે તમે જુઓ છો આ બધું મારા
પપ્પાની પરસેવાની બધી વસ્તુ છે. તેઓ ગયા પ્રદેશમાં એટલા પૈસા કમાવું એ એમનું વિઝન ન હતું, પરંતુ તેઓ મિનિસ્ટ્રી કરતા હતા. ફિલિપોની મધ્યે, પાકિસ્તાનોની મધ્યે, ઇવન વ્હાઇટ ચર્ચની અંદર હંમેશા સેવા કરતા હતા. તેઓનું જવું અમારા માટે લાભદાયક બન્યું. એક ભાઈને પાયલોટ બનાવ્યો, એકને એન્જિનિયર બનાવ્યો. અમે બધા ભણ્યા, બીજા બધા બાળકોને તેણે મોટા કર્યા, બધાને ઉછેર્યા, બધાની જોઈતી જરૂરિયાત પૂરી પાડી. તમને ખબર છે મારું બ્રધર નિકલ્સનની એની એક વસ્તુ ગમતું હોય છે. બહુ સુંદર વર્ષ મને લાગે છે 82-83, એક્ઝેક્ટ યર મને યાદ નથી. અને શું કહેવાય કે 76-77 લગભગ નિકલ્સન અને કિંગ્સન એ પણ પરદેશ ગયા હતા. અને સમય આવ્યો પાછું આવવાનું. એમની પાસે એક હોન્ડા સ્કૂટર હતું, એટલે બાઇક નાનું. અને પછી ઇન્ડિયા આવવાનું થયું તો મારી માં કે છે શું કરીએ, આને કેવી રીતે લઈ જવાનું? તો મારા પપ્પાએ એમ કીધું, આને નહીં લઈ જઈએ તો નિકલ્સન માંગવો પડશે. એને કોઈ પણ રીતે ઇન્ડિયા મોકલી. અને એ જે લોકો જૂના છે તેઓને ખબર છે, ડનલપના ગાદલામાં વીંટીને હું આપને કહું છું કાર્ગો પ્લેનમાં એ બાઇક મોકલી. એટલે હું તમને આનું શું કહેવા માંગુ છું? હું એમ કહેવા માંગુ છું બાપનો પ્રેમ. પ્રેઝ ધ લોર્ડ. અને હું કહેવા માંગુ છું બાપની મહેનત, બાપની ઈચ્છા. હાલેલુયા. તો આપણો તો સ્વર્ગીય બાપ છે. પ્રેઝ ધ લોર્ડ. કદાચ પૃથ્વી પરના બાપ કોઈક મજબૂરીના લીધે કોઈ વસ્તુ ના પણ કરી શકે, ઈચ્છા છે ના પણ કરી શકે, પણ હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને પ્રભુની બહુ સ્તુતિ કરું છું. આપણો પ્રભુજી સર્વશક્તિમાન છે. પ્રેઝ ધ લોર્ડ. એને કોઈ બાબત અશક્ય છે જ નહીં, તેને સર્વ શક્ય છે. અને એ પ્રભુ કહે છે મારું ઉપર જવું તમારા માટે લાભદાયક છે. હું ઉપર જઈશ તો શું કરીશ? સંબોધક એટલે પવિત્ર આત્મા મોકલી આપીશ. અને સંબોધક અને પવિત્ર આત્મા મનુષ્યને માટે સૌથી મોટી બાબત છે. હાલેલુયા. અને ઈસુ ખ્રિસ્ત આપણો પ્રભુ 40મા દિવસે આકાશમાં જતા રહ્યા. તેના કીધા પ્રમાણે 50માનો દિવસ આવ્યો અને પ્રભુએ તેઓને કહ્યું હતું કે તમે યરુશલેમથી બહાર ન જતા, જ્યાં સુધી તમે ઉપરથી પરાક્રમ ન મેળવો ત્યાં સુધી તમે એક જગ્યામાં એકઠા થઈને પ્રાર્થના કરજો. અને 50માનો દિવસ આવ્યો ત્યારે પ્રભુના નામને હું ખૂબ ધન્યવાદ આપું છું. સંબોધક એટલે પવિત્ર આત્મા 120 વ્યક્તિઓ ઉપર ઉતરી આવ્યો. પિત્તરના પહેલા ભાષણથી 3000 માણસો બચી ગયા. પ્રેઝ ધ લોર્ડ. અને એ સેવા, એ પવિત્ર આત્માનું કામ આ દિવસ સુધી ચાલે છે. હું ઉપર જઈશ, તમારા માટે પવિત્ર આત્માને મોકલી આપીશ. તો આજે આપણો પ્રભુ આપણને જે આપવાની વાત કીધી છે તેના વિશે આપણે થોડું જોઈશું. પ્રેઝ ધ લોર્ડ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને હું વાંચું છું તેની 16મી કલમ. યોહાન 14 અને 16. અને હું બાપને વિનંતી કરીશ, મેં તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. બોલો સદા રહેવા માટે. સદા રહેવા માટે. પ્રેઝ ધ લોર્ડ. હું તમને ગિફ્ટ આપું છું 5 વર્ષ માટે નહીં, 2 વર્ષ માટે નહીં, 3 વર્ષ માટે નહીં. સદા પવિત્ર આત્મા તમારી સાથે રહેશે. સદા મારો આત્મા તમારી અંદર હું મોકલી દઉં છું. અને આ મારો આત્મા, હાલેલુયા, જે હું તમને આપું છું એ મારો પવિત્ર આત્મા સાક્ષી પૂરશે. હું તમને અનાથ મૂકીશ ને, આ 18માં કે જે હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા આપીશ. પવિત્ર આત્મા સદા તમારી સાથે રહેશે. અને હું
તમને લઈને આવીશ. પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય અને 8મી કલમ શા માટે લાભદાયક છે? પ્રેરિતોના કૃત્ય પહેલો અધ્યાય અને આપણે વાંચીએ તેની 8મી કલમ. શાસ્ત્ર આ પ્રમાણે કહે છે, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશલેમમાં, આખા યહૂદામાં, શમરૂનમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષીઓ થશો. પ્રેઝ ધ લોર્ડ. બોલો સામર્થ્ય. તે સદા આપણી સાથે રહેશે, તે આપણે નાદ મૂકશે નહીં, અને તે કહે છે તમે સામર્થ્ય પામશો. અને જ્યારે આપણે તેનું સામર્થ્ય પામીએ છીએ ત્યારે આપણે સાક્ષી બનીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને આપણે તેની 26મી કલમને વાંચીશું. રોમિયોનો પત્ર 8મો અધ્યાય તેની 26મી કલમ. એ પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે, કેમ કે યથા યોગ્ય સી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થતા કરે છે. પ્રેઝ ધ લોર્ડ. પવિત્ર આત્મા આપણા માટે મધ્યસ્થી કરે છે. કાલે શું જરૂર છે, કાલે કયું સંકટ આવશે, કાલે મને શાની જરૂર પડશે, અથવા 1 મિનિટ પછી શું છે, પ્રાર્થના કરીએ છીએ પણ નથી જાણતા, પણ પવિત્ર આત્મા પ્રાર્થના કરાવે છે. મારા પિતાજીની એક એવી સાક્ષી હતી. એક રાત્રે તે ઊંઘમાંથી ઉઠી ગયા અને એમને એક વ્યક્તિનું નામ મગજમાં આવ્યું, અને ઊંઘ આવતી જ નથી. એ વ્યક્તિનું નામ આવતા મારા પપ્પાએ રાત્રે એ વ્યક્તિનું નામ દઈને પ્રાર્થના કરી. પવિત્ર આત્માએ ઉઠાડ્યા, પ્રાર્થના કરી. જે રાત્રે તેઓએ પ્રાર્થના કરી એ રાત એટલે કે દિવસ આવ્યો અને નંદેસરી આગળ, જેને કે છે ને ઘણા વ્હીલનો ટ્રક હોય છે ને, 120-30 વ્હીલનું મોટું ટેલર, એ જતું હતું. અને એ જે બ્રધર માટે પ્રાર્થના કરી એ ત્યાંથી નીકળ્યા અને અથડાયા, અને બ્રેક મારી ડ્રાઈવરે ગભરાઈને ઉતર્યા તો એનું માથું અને ટાયરની વચ્ચે વહેતની જગ્યા રહી હતી. પ્રેઝ ધ લોર્ડ. તમે પ્રાર્થના અને મધ્યસ્થી વિશે હું કહું છું કે આપણો પ્રભુ જ્યારે આપણને, આપણે આત્મા પામેલા બાળકો છે, અડધી રાત્રે કે ગમે ત્યારે પ્રભુ આપણે કોઈ બાબત માટે વિષય આપે છે તો આપણે એની માટે પ્રાર્થના કરીએ. મેં થોડા દિવસ પહેલા આજ અઠવાડિયામાં મેં કીધું, ફેબી મને બહુ હેવીનેસ લાગે છે, કંઈક છે, મારે પ્રાર્થના કરવી જોઈએ, મને કંઈક વિચિત્ર લાગે છે. હું આજ આપને કહેવા માંગુ છું કે દેવનો આત્મા મધ્યસ્થતા કરાવે છે. બોલો મધ્યસ્થતા કરાવે છે. એ બની શકે આપણા પોતાના માટે, એ બની શકે આપણા પ્રિયજનો માટે, એ બની શકે મરડીના કોઈ બાળકો માટે, પણ દેવનો આત્મા, પવિત્ર આત્મા દ્વારા યોગ્ય પ્રાર્થના કરાવે છે. લવારો નહીં, નકામી બાબતો નહીં, પણ યોગ્ય, બોલો યોગ્ય સી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ પવિત્ર આત્મા પોતે મધ્યસ્થી કરાવે છે. આવો બીજું એક વચનને આપણે ખોલીએ. જખારિયા પ્રવૃત્તનું પુસ્તક. જખારિયા પ્રવૃત્તનું પુસ્તક અને તેનો 4થો અધ્યાય. જખારિયા તેનો 4થો અધ્યાય અને હું વાંચું છું તેની 6ઠી કલમથી. યસ, હાલેલુયા. જખારિયા 4 અને 6 કલમથી આ પ્રમાણે લખ્યું. ત્યારે તેણે મને કહ્યું કે જરુબાબેલને યહોવાનું વચન એ છે કે પરાક્રમથી નહીં, તેમ બળથી પણ નહીં, પણ મારા આત્માથી, એવું યહોવા કહે છે. પ્રેઝ ધ લોર્ડ. બળથી નહીં, પરાક્રમથી નહીં, પણ હું મારા આત્મા દ્વારા કાર્ય કરીશ. અને આત્માના કામને તમે જાણો છો. સામસોને નવા દોરડાથી બાંધ્યો
કે ફલિસ્તીઓ તેને લઈ જઈને દુઃખ આપવા માંગતા હતા, પણ દેવનો આત્મા સામસન પર ઉતરી આવ્યો અને એક નવા દોરડા રાખ જેવા થઈને ખરી પડ્યા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે ગીત કહે છે ને, ન તો બલ સે ન શક્તિ સે મેરી આત્મા કે દ્વારા. મારું ઉપર જવું લાભદાયક છે. હું ઉપર જઈશ તો હું તમને પવિત્ર આત્મા આપીશ, હું તમને પ્રભુ સંબોધક મોકલી આપીશ. આપણે કેટલા ભાગ્યવાન બાળકો છીએ કે દેવે આપણને ફ્રી ગિફ્ટ, હાલેલુયા, અને પવિત્ર આત્મા પિતાનો પવિત્ર આત્મા છે, માટે એ ગંદકી અશુદ્ધતામાં ઊભો રહી શકતો નથી. પવિત્ર અપવિત્રતાની વચ્ચે તે ભેદ રાખે છે, અને માટે બાઇબલ કહે છે ઉઠો, શુદ્ધ થાઓ અને પવિત્ર થાઓ. બાઇબલ એમ કહે છે યહોવાના પાત્ર ચકનારાઓ, તમે પોતાને શુદ્ધ કરો. તમે યહોશુઆના પુસ્તકમાં જુઓ છો કે બાઇબલ કહે છે ઇસ્રાએલ હાર્યું નહોતું, મોટા મોટા યુદ્ધોમાં એ જય પામ્યો, અને એક સમય એવો આવ્યો, એ આ વિશે લખેલું છે, અને ત્યાં ઇસ્રાએલ હાર્યું. અને બાઇબલ કહે છે યહોશુઆ કહે છે કેમ? ત્યારે બાઇબલ કહે છે કે હા, મેં જે અશુદ્ધ વસ્તુ લેવાની ના પાડી હતી એ તારા લોકે લીધું છે, અને તમારામાંથી એક એ વસ્તુ લઈને તંબુ નીચે સંતાડ્યું છે. અને જો તમે શુદ્ધ થશો તો જ હું તમારી મધ્ય રહીશ, નહીં તો હું તમારી મધ્ય રહેનાર નથી. બહુ જ સ્પષ્ટ દેવે કીધું. તો બધા યુદ્ધોમાં જય પામ્યો, પરંતુ આ હાર્યો એનું કારણ એ છે કે તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કર્યું. હું વાંચું છું તો તમે સાંભળો. આ યહોશુઆ તેનો 7મો અધ્યાય, ત્યાં પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. હાલેલુયા. 10મી કલમથી ત્યારે યહોવા યહોશુઆને કીધું ઉઠ, અને એ ઊંધો કેમ પડ્યો છે? ઇસ્રાએલે પાપ કર્યું છે. શું કર્યું છે? પાપ કર્યું છે. તેઓએ જે કરાર મેં તેઓને ફરમાવ્યો હતો તેનું ઉલ્લંઘન કર્યું છે. આ તેઓએ શ્રાપિત વસ્તુમાંથી કંઈક લઈ પણ લીધું છે, અને ચોરી અને દંગો પણ કર્યો છે. વળી તે પોતાના સામાની મધ્યે તેઓએ સંતાડ્યું છે. એ કારણથી ઇસ્રાએલ પુત્રો તેના શત્રુઓની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુઓની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શ્રાપિત થયા છે. હવે તમારામાંથી શ્રાપિત વસ્તુનો નાશ નહીં કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી. ઉઠ, લોકોને શુદ્ધ કર, ને કહે કે કાલને સારું તમે પોતાને શુદ્ધ કરો, કારણ કે ઇસ્રાએલનો દેવ યહોવા એમ કહે છે કે ઇસ્રાએલ તારી મધ્ય એક શ્રાપિત વસ્તુ છે. તમે તમારામાંથી શ્રાપિત વસ્તુ કાઢી નહીં નાખો ત્યાં સુધી તું તારા શત્રુની આગળ ટકી રહેનાર નથી. માટે સવારે તેમને પોતપોતાના કુળ પ્રમાણે રજૂ કરવામાં આવશે, અને એમ થશે કે જે કુળને યહોવા પકડે તે કુટુંબવાર આગળ આવે, અને જે કુટુંબને યહોવા પકડે એ પ્રભુનું વચન કહે છે કે એ ઘરવાર આગળ આવે. જે ઘરનાને યહોવા પકડે તે પુરુષવાર આગળ આવે. અને એમ થયું કે જેની પાસેથી શ્રાપિત વસ્તુ નીકળી આવે તે તેના સર્વસ્વને અગ્નિમાં બાળી નાખવામાં આવે, કારણ કે તેને યહોવાના કરારનું ઉલ્લંઘન કર્યું છે અને ઇસ્રાએલમાં મૂર્ખાઈ કરી છે. બરાબર સવારે યહોશુઆ ઉઠ્યો, અને બાઇબલ સર્વ લોકોના કુળને ઇસ્રાએલને બોલાવ્યો, અને બાઇબલ કે છે યહૂદાનું કુળ પકડાયું. બોલો યહૂદા. યહૂદા એટલે સ્તુતિ કરનારું કુળ પકડાયું. ઈસુ ખ્રિસ્ત કોણ? યહૂદાનો કુળનો સિંહ. યહૂદાનો કુળ બાઇબલ કહે છે પકડાયો. તેણે યહૂદાના કુટુંબને આગળ આણ્યા, તેથી જેરાયોનું કુટુંબ પકડાયું. તેણે જેરાયના કુટુંબના પુરુષોને એક પછી એક રજૂ કર્યા. ત્યારે જાબ્દી પકડાયો, અને તેના પુરુષોને એક પછી એક તેણે રજૂ કર્યો. ત્યારે યહૂદાના કુળના જેરાના પુત્ર
જાબ્દીના પુત્ર કાર્મીનો પુત્ર આખાન પકડાયો. આખાન એક માણસે પાપ કર્યું, આખી ઇસ્રાયેલને માર ખાધો. ત્યારે બાઇબલ કહે છે યહોશુઆએ આખાનને કહ્યું, મારા દીકરા, ઇસ્રાયેલના દેવ યહોવાને મહિમા આપ ને તેની આગળ કબૂલ કર કે તે શું કર્યું છે. હવે મને કહે, મારાથી કઈ ગુપ્ત રાખીશમાં? અને આખાને યહોશુઆને ઉત્તર આપ્યો, ખરેખર ઇસ્રાયેલના દેવ યહોવાની વિરુદ્ધ મેં પાપ કર્યું છે. મેં ફલાણું કર્યું છે અને લૂંટમાંથી એક સારો ચિનગારી જામો અને 200 શેકલ રૂપું, 50 શેકલ વજનનું સોનાનું એક પાનું જોઈને મને તેનો લોભ લાગ્યો અને જુઓ મારા તંબુ માટે સંતાડીને મૂક્યું છે. હું આજ આપને કહું છું, યહોવાની નજરથી આપણે ક્યાં ભાગીશું? દેવ દરેક બાબતોનું નિરીક્ષણ કરે છે. યહોશુઆને પણ ખબર નથી. દરેક માણસે પોતાનો હિસાબ આપવો પડશે. હું બીજાની ગમે તેટલી ન્યાય દેખાતી હોઉં, હું યહૂદાનું કુળ પણ લાગતી હોઉં, હું સ્તુતિ પણ કરતી હોઉં, પણ મારામાં જે અશુદ્ધતા છે, દેવ કહે છે હું અશુદ્ધતા અને મલિનતા, પવિત્ર અપવિત્રતાની વચ્ચે ભેદ રાખું છું. પ્રભુના દીકરાઓ અને દીકરીઓ, પ્રભુ આપણે પુષ્કળ પ્રેમ કરે છે. તેની ઈચ્છા જ નથી આપણે હારીએ, તેની ઈચ્છા જ નથી કે આપણો નાશ થાય. પણ બાઇબલ કહે છે લોભ સર્વ પાપનું મૂળ છે. દેવે ના પાડી એટલે ના. એક દિવસ રોટલી નહીં ખાવ તો ચાલશે, પણ દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને બિરયાની ખાઓ, ઉલટી કરી દેવી પડશે. પ્રભુના બાળકો આજ આપને કહું છું. અને પછી શું થયું? આવો હું વાંચું છું 7મો અધ્યાય અને એનો અંતિમ ભાગ હું વાંચીશ. 25મી કલમ. અને યહોશુઆએ કહ્યું કે તે અમને હેરાન કર્યા છે. યહોવા તેને હેરાન કરશે. અને સર્વ ઇસ્રાયેલે તેને પથ્થરે માર્યો અને તેઓને અગ્નિમાં બાળ્યા. પથ્થરે માર્યો અને તેઓએ તેના પર પથ્થરનો મોટો ઢગલો કર્યો. આજ દિવસ સુધી છે. ત્યારે યહોવા તેના કોપના જુસ્સાથી ફર્યો, એ માટે તે ઠેકાણું નામ આજ દિવસ સુધી આખોરની ખીણ એવું પડ્યું છે. આજે આપણો પ્રભુ આપણને કહે છે, મારા બાળકો, પૃથ્વીમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ હું તમને આપવા માંગુ છું. મારું વચન છે કે દેવ પોતાના ભક્તોની આબાદીમાં રાજી છે. હાન્નાના પુસ્તક માટે આપણે જાણીએ છીએ પહેલું સમુએલ 2 અધ્યાય. હાન્ના કહે છે ઉપરડામાંથી તે રાજ્યસન પર બેસાડે છે. જે ભૂખ્યા છે તેને તે તૃપ્ત કરે છે. પ્રભુ આપણામાંના દરેકને પુષ્કળ આશીર્વાદ આપવા માંગે છે. એ પાપીઓને 100% પ્રેમ કરે છે, પણ પાપને તે ધિક્કારે છે. આજે આપણી આગળ મેજ છે. આ મેજ શું છે? જો તમે આ રોટલી ખાઓ છો અને આ પ્યાલો પીવો છો તો હું તમારામાં ને તમે મારામાં રહેશો અને મારે આશરે તમે જીવશો અને છેલ્લા દિવસે હું તમને ઉઠાડીશ. પણ બાઇબલ કહે છે જે ખાતો નથી, પીતો નથી, તેનામાં મારું જીવન નથી. બાઇબલ પહેલા કોરિન્થી અને અંદર આમ પણ કહે છે કે જે અયોગ્ય રીતે આ રોટલી ખાય છે અને આ પ્યાલો પીવે છે તે દેવની આગળ અપરાધી થશે. અને અયોગ્ય રીતે રોટલી ખાવી કેવો અપરાધ, કેવું! યહૂદાએ એ 12 શિષ્યોમાંનો એક જ છેલ્લા ભોજન માટે હતો અને બાઇબલ કહે છે તેને કોળીઓ લીધો અને બહાર ગયો અને શૈતાન તેનામાં ઘૂસ્યો, આપઘાત કરીને મરણ પામ્યો. પ્રભુના બાળકો, જે આયુષ્ય તમને પ્રભુએ આપ્યું છે, પૂરું આયુષ્ય આપીને તમને તમારા આયુષ્યના સર્વ દિવસોમાંથી તમને ખુશ રાખવા માંગે છે. પણ બાઇબલ કહે છે ને યહોવાનો ભય બુદ્ધિનો આરંભ. જે યહોવાનો ભય રાખે છે તેને આ આશીર્વાદ મળશે. ગીતશાસ્ત્ર 112માં કેટલા બધા આશીર્વાદ છે. પ્રભુના બાળકો, આપણે પ્રભુની હજુરમાં આવ્યા છે. આ જીવતા દેવની આપણે આરાધના કરીએ છીએ ત્યારે આપણો પ્રભુ કહે છે બળથી નહીં, પરાક્રમથી નહીં, પણ હું મારા આત્મા દ્વારા કાર્ય કરીશ અને મને કોઈ બાબત અશક્ય છે જ નહીં. આવો એ પ્રમાણે રોમિયોનો પત્ર ખોલીશું
અને આપણે તેનો હાલેલુયા 8મો અધ્યાય રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય મારું ઉપર જવું લાભકારક છે. રોમિયોનો પત્ર 8મો અધ્યાય 11મી કલમ. જેણે ઈસુને મુર્દામાંથી ઉઠાડ્યો તેનો આત્મા જો તમારામાં વસતો હોય તો જેણે ખ્રિસ્ત ઈસુને મુર્દામાંથી ઉઠાડ્યો તે તમારામાં વસનાર પોતાના આત્માની મારફતે તમારા મર્ત્ય શરીરોને પણ સજીવન કરશે. પવિત્ર આત્મા પુનરુત્થાનનું પરાક્રમ છે. હાલેલુયા. જો ખ્રિસ્તનો આત્મા, બોલો ખ્રિસ્તનો આત્મા, બીજો આત્મા નહીં, ખ્રિસ્તનો આત્મા, દેવનો આત્મા, જેના વિશે તેણે કહ્યું કે મારું ઉપર જેવું લાભદાયક છે, ઉપર જઈશ તો હું પવિત્ર આત્માને મોકલીશ. એ આત્મા તમારામાં વસતો હોય, તમે તમારા આયુષ્યના દિવસો પૃથ્વી પર પૂરા કરીને ઊંઘી જાઓ અને આ મર્ત્ય શરીર બાપ કહે છે રણસિંગડું વાગતા એના સમયે તે પુનરુત્થાન પામશે. અને બાઇબલ કહે છે જેને પ્રથમ પુનરુત્થાનમાં ભાગ છે તેઓને ધન્ય છે, તેઓ રાજ કરશે. હાલેલુયા. ચર્ચ કેટલું લાભકારક છે. પ્રભુનું પૃથ્વી પર આવવું, આપણા માટે તેને મરણ પામવું, આપણા પાપોની ક્ષમા કરવી, મરણમાંથી ઉત્થાન પામવું, ઉપર જવું અને પવિત્ર આત્માને મોકલવું અને આપણે પામવું કેટલું આશીર્વાદિત જીવન છે. આપણે કદી એ બાબતને ભૂલીએ નહીં. રોમીયોનો પત્ર 8મો અધ્યાયની 9મી કલમ કહે છે પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. ભલે ને એસ્તર, ભલે ને રૂથ, ભલે ને અબીગાયલ, ભલે ને મરિયમ, આપણે કોઈ પણ નામ બિબ્લિકલ નામથી ઓળખાતા હોઈએ, આપણું લિવિંગ સર્ટિફિકેટ કાસ્ટ ક્રિશ્ચિયન પણ કહેતું હોય અને આપણે ઘણાની આગળ એક શું કહેવાય કે બિલીવર કહેવાતા હોય, પણ બાઇબલ કહે છે જેનામાં ખ્રિસ્તનો આત્મા નથી, જેનામાં પવિત્ર આત્મા નથી તે ખ્રિસ્તનો નથી. તે કેવો છે? દૈહિક છે. આ દૈહિક શરીરને ધારણ કરીને દેહ પ્રમાણે ચાલનારો છે. અને બાઇબલ કહે છે દેહ પ્રમાણે ચાલશો તો તમે મરશો, પણ આત્માથી ચાલશો તો તમે જીવશો. અને બાઇબલ કહે છે જેટલા પવિત્ર આત્માથી દોરાય છે તેટલા દેવના છોકરા છે. આપણે આ ગિફ્ટને મેળવવું, આ પવિત્ર આત્માના અભિષેકને સાચવવું અને દેવના આત્માની દોરણીમાં જીવવું કેટલું બધું જરૂરી છે. હાલેલુયા. આપણે દેખાદેખીની માટે નથી આવતા, આપણે પ્રભુની સાથે એક નજીકના રિલેશનની માટે આવ્યા છે. અને ક્યારેય પણ આ શરીરથી પ્રભુને દુઃખ ન થાય, ક્યારેય પણ તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાની આપણે હિંમત ન કરી. એક માણસ, એક આખાના કારણે ઇસ્રાએલ હાર્યું, મલિનતા દૂર કરી પછી તેઓ જીવતા. એક યુનાની આજ્ઞાનું ઉલ્લંઘન, વહાણના વેપારીઓનો સામાન ફેંકી દેવો પડ્યો. પ્રભુના બાળકો, મારું અને તમારું જીવન બીજાને માટે અને પોતાના માટે લાભદાયક હોય તો કેટલું સારું. બાકી ગાય જીવે છે, ભેંસ જીવે છે, હાથી જીવે છે, મોટો સિંહ જીવે છે, કીડી પણ જીવે છે, આકાશના સુંદર પક્ષીઓ પણ જીવે છે. આપણામાં અને પ્રાણી પક્ષીઓમાં સો ફરક. પ્રભુએ આપણે પ્રાણી નથી બનાવ્યા, પ્રભુએ આપણે પક્ષી પણ નથી બનાવ્યા, પણ પ્રભુએ મનુષ્ય બનાવ્યા છે. મારી પોતાની પ્રતિમા પ્રમાણે હું માણસને બનાવીશ. હાલેલુયા. એના સ્વરૂપ અને એની પ્રતિમા પ્રમાણે તેણે આપણને બનાવ્યા. અને 1 કોરિન્થી 3 અધ્યાય 16-17 કહે છે શું તમે જાણતા નથી કે તમારું શરીર જીવતા દેવનું મંદિર છે? એને હાથે બાંધેલા મંદિરમાં નથી રહેવું, આલિશાન ચર્ચીસમાં નથી રહેવું, એને રહેવું છે માણસના હૃદયમાં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સુંદર સુંદર ચર્ચીસ માટે પ્રભુનો આભાર, ચર્ચની બધી ફેસિલિટી માટે પણ પ્રભુનો આભાર. પરંતુ ચર્ચમાં આવીને આ જ હૃદય દેવનું મંદિર ના હોય તો પ્રભુ કહે છે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, પણ તમે તેને
લૂંટારાનો પુત્ર બનાવીશ. કદી આપણા શરીરને લૂંટારાનું પુત્ર ન બનાવીએ. કદી આપણા શરીરને સતાને આધીન થવા ન દે. નવીનતાના યોગે રૂપાંતર પામો. આત્મામાં રૂપાંતર પામો. આત્મામાં બળવાન થાઓ. અને બીજી પણ એક વાત પ્રભુએ કીધું, આ સમયની અંદર આપણે બહુ જોઈએ છીએ, કેમ કે પ્રભુનો આત્મા નજદીક છે. આપણે જોઈએ માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 12મો અધ્યાય. માર્થીની લખેલી સુવાર્તા અને તેનો 12મો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને આપણે વાંચીશું તેની, થેન્ક યુ લોર્ડ, માર્થી 12 અને વાંચીશું આપણે 28મી કલમ. પ્રેઝ ધ લોર્ડ. પણ જો હું દેવના આત્માથી ભૂતોને કાઢું છું, તો દેવનું રાજ્ય તમારી પાસે આવ્યું છે એમ સમજો. પવિત્ર આત્મા દ્વારા ભૂતો નીકળે છે તો સમજો દેવનું રાજ્ય આવ્યું છે. સો આપણા સમયની અંદર એટલા મોટા સેવકો દ્વારા અશુદ્ધ આત્માઓ નથી નીકળતા. આપણી મંડળીમાં ઘણા બાળકો એવા છે કે જેઓ દુષ્ટ આત્માથી પીડિત હતા અને પ્રભુએ તેઓને દુષ્ટ આત્માના પીડાથી આઝાદ કર્યા. પવિત્ર આત્મા દ્વારા તેઓ દુષ્ટ આત્માની શક્તિથી આઝાદ થયા. જો પવિત્ર આત્મા દ્વારા ભૂતો નીકળે છે તો જાણો કે તેનો આત્મા નજદીક છે. તો જાણો તેનું રાજ્ય આવ્યું છે. અને આપણે પ્રભુનો ખૂબ જ આભાર માનીએ, તેની સ્તુતિ કરીએ અને આપણે એમ કહીએ કે ઓ પ્રભુ, હું કેવી રીતે આ બધી બાબતને શીખું, આ કેવી રીતે હું પરમેશ્વર તારા વચનોને જાણું. તો પહેલો યોહાન તેનો 2જો અધ્યાય, પત્ર હે ને, પહેલો યોહાન અને તેનો 2જો અધ્યાય આપણે ખોલીએ અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. તેની 27મી કલમ. પહેલો યોહાન 2જો અધ્યાય 27મી કલમ. વળી તેમણે તમને જે અભિષેક કર્યો તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી અગત્ય નથી, પણ જેમ તેનો અભિષેક તમને સર્વ બાબતો શીખવે છે, હાલેલુયા, તે સત્ય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. એ જૂઠું બોલતો નથી, જૂઠું શીખવાડતો નથી. પવિત્ર આત્મા એ આપણો ટીચર છે અને હું પ્રભુનો આભાર માનું છું. અમારા બાળપણને માટે અમે ઉદ્ધાર પામ્યા ત્યારથી હું આપને કહું છું, અમે એવા એરિયામાં ન હતા કે જ્યાં મોટા ચર્ચીસ હોય, જ્યાં મોટા સેવકો હોય, જ્યાં મોટા પાસ્ટર્સ હોય કે સુવાર્તિક હોય. અમે જે જગ્યાઓમાં રહ્યા એ જગ્યાઓની અંદર ચર્ચ હતું જ નહીં. આજે પણ એ જગ્યાઓ એવી છે કે ત્યાં ચર્ચ નથી. પણ પ્રભુની સ્તુતિ થાવ, એ જંગલોની અંદર હાલેલુયા પવિત્ર આત્મા અમારામાં હતો. પ્રેઝ ધ લોર્ડ. કડી પાણીના જંગલમાં, જ્યાં સ્કૂલ નહીં, જ્યાં મેડિકલ સ્ટોર નહીં, જ્યાં હોસ્પિટલ નહીં, કશું જ નહીં, એવા જંગલ વાળા વિસ્તારની અંદર અમે રહેતા હતા. આપણી મધ્ય કડી પાણીની નજદીક કામ કરનારા સિસ્ટર છે. પ્રેઝ ધ લોર્ડ. આ બ્રધર પણ છે, ફેબી સિસ્ટર પાસે બેઠા છે. એ એરિયામાં તેઓ સેવા માટે જાય છે, કડી પાણી કમાન્ડ. અને હું આપને કહેવા માંગુ છું, કોઈ નથી માર્ગદર્શન આપનાર. મારો આત્મા તમને સગળું શીખવશે. અને ત્યાં અમે પવિત્ર આત્માના ચરણોમાં જે શીખ્યા, દેવના આત્માએ ડાયરેક્ટ અમને શીખવાડ્યું. આજ દિવસ સુધી અમે સ્થિર છે. ત્યાંથી અમે કાલોલ આવ્યા તો પણ કોઈ ચર્ચ ન હતો અમારા સમયમાં. ત્યાંથી અમે હાલોલ ગયા, હાલોલમાં પણ એક ચર્ચ ન હતો. પણ કે જે મારો આત્મા તમને સગળું શીખવશે. ચર્ચ બહુ જરૂરી છે. દેવે કીધું છે મારું ઉપર જવું લાભદાયક છે. અને હું મારો આત્મા તમારામાં મોકલીશ, તે તમને પ્રાર્થના કરતા શીખવાડશે. તમે સામર્થ્યને પામશો. પવિત્ર આત્માના ફળ 9 છે. તમે પવિત્ર આત્માના ફળથી ભરપૂર થઈ જશો. તમે ગુસ્સાવાળા, તમે જૂઠું બોલનારા, તમે ધમાલિયા, પણ પવિત્ર આત્મા તમારામાં આવે અને જ્યારે તમે એને જીવન સોંપી દો,
તમારા હૃદયને. બાળક કહે છે તમારામાંથી હું પથ્થર સરખું હૃદય દૂર કરી હું માંસનું હૃદય આપીશ. હજી કે 36, 26, 27 કહે છે નવું હૃદય આપીશ. બોલો નવું હૃદય, સ્વભાવ અને બધું ચેન્જ. એ પવિત્ર આત્મા મારું ઉપર જેવો લાભદાયક છે. હું તમે પવિત્ર આત્મા